બનાસકાંઠા જિલ્લાના ડીસામાં સ્ત્રી સમાજના ગરબામાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આદ્યશક્તિ જગદંબા નવલા નોરતાનો આસો સુદ એકમથી પ્રારંભ થયો હતો અને બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રિનો ભક્તિમય ઉમંગ છવાયેલો રહ્યો હતો. જિલ્લાના અનેક સ્થળોએ નવરાત્રિનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં પણ ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબાઓની તો વાત જ કંઈક ઓર છે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની ઉપસ્થિતિમાં ડીસા શુભમ પાર્ટી પ્લોટ ખાતે સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સહિત મહાનુભાવો અને ખેલૈયાઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શબ્દ રચિત આવતી કળાએ માડી આવતી કળાએ ગરબાના તાલે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક મા જગદંબાની આરાધના કરી હતી. શુભમ પાર્ટી પ્લોટ ખાતે 4 દિવસ સુંદર મજાનું સ્ત્રી સમાજ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને રમ્યા હતા. જોકે સુંદર મજાનું ઓર્કેસ્ટ્રા પણ આવ્યું હતું અને તેના તાલે ખેલૈયાઓએ ધૂમ મચાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો પણ જોડાયા હતા. જોકે મહિલાઓ અને પુરુષો ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. સ્ત્રી સમાજની બહેનો દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલૈયાઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. આ ગરબા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર સહિત ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા, નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, પ્રાંત અધિકારી નેહાબેન પંચાલ, દાંતાના પ્રાંત અધિકારી સિદ્ધિબેન વર્મા તથા મોટી સંખ્યામાં અનેક અધિકારીઓ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં સ્ત્રી સમાજની બહેનોએ સુંદર આયોજન સાથે કાલે તેની પૂર્ણાહુતિ પણ કરવામાં આવી હતી.
Thank you.